આજરોજ દાહોદ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબની ઉપસ્થિતિમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમાં પાર્ટીના જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ મેડિયાની આગેવાનીમાં દાહોદના અને શંકરસિંહ વાઘેલા બાપુના હાથે ચંદ્રશેખર આઝાદ, ભગવાન બિરસા મુંડા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ, દીવ મિરર ન્યૂઝ। એમણે કીધું કે દાહોદ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરવી છે। હવે સારી મજાની ટીમ છે અમારી। તમે દાહોદ આવો તો સારું, એના અનુસંધાનમાં આજે હું દાહોદ આવ્યો છું। સરસ મજાનું શહેર, જિલ્લાનું વડું મથક। મને યાદ છે આજે મને કોટી પરાઈ મિત્રોએ એ દિવસે જ્યારે હું ટ્રાઇબલને એનો માલિકી હક આપવા માટે આવેલો એ વખતે મને કોટી પરાવી કદાચ સોમજીભાઈ ડામોર હતા કે મને યાદ નથી, એમને પણ ત્યાં હાજર હતા। એ વખતે આ ટ્રાઇબલને એના માલિક બનાવવા માટેની વિધિ હતી। એ પછી દાહોદને જિલ્લો બનાવવાનો સવાલ આવ્યો ત્યારે પણ કોઈને ગમે ન ગમે તો પણ અલગ જિલ્લો હોવો જોઈએ। જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અલગ હોય તો રેવન્યુમાં કેમ નહીં? એવા પાટણ, એવું વલસાડ, નવસારી, એવો દાહોદ અને ગોધરા એનું અલગ જિલ્લાનું વિભાજન, ને એના પછી દાહોદની આખી રોનક બદલી। હજી જોઈએ એટલો લાભ દાહોદને નથી મળ્યો, પણ દાહોદના નવા જિલ્લાથી વહીવટી વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી ને એડમિનિસ્ટ્રેશન, આ ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન હતું, એથી પ્રજાને લાભ થાય। અહીંથી ઠેર ગોધરા જાઓ એના કરતાં અહીં આવો કેટલું સારું। હવે એ ડેવલપમેન્ટ વિકેન્દ્રીકરણનું અત્યારે આપણને દેખાય છે। અત્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક ધારી સરકાર, પરિણામે લોકોને ડૂબી ગયા હોય એવું લાગે। એકલી એક ખાઈને માણસ કંટાળે, એમ એકલી એક પાર્ટી લોકો કંટાળ્યા, પણ વિકલ્પ બરાબર નથી મળતો। મોટાભાગે બધી પાર્ટીઓ પ્રજાને છેતરવા માટે, શંકરસિંહ વાઘેલાએ જાહેર જીવનમાં આ પાર્ટીઓ કે બીજી પાર્ટી એ લોકોને છેતરા નથી, બધી પાર્ટીઓના પ્રયોગ કર્યા। મને જે સંતોષ થવો જોઈએ નથી થતો, કારણ કે એના માલિકો એ મેચ ફિક્સિંગવાળા હોય। બીજેપી મેચ ફિક્સિંગ, મારા સોરી, કોંગ્રેસના મિત્રો બી મેચ ફિક્સિંગ હતા, એનસીપીના મિત્રો બી મેચ ફિક્સિંગ। તમે આમાં હુકામ પડો? જે પાર્ટીઓ વફાદાર રહો ને, ના ભાવે ના પાડી દીધો। પણ એ જોયા પછી મને લાગ્યું કે ગુજરાતમાં એવી પાર્ટી જોઈએ જે પ્રજા માટે હોય, પીપલ પાવર, લોકોની તાકાતના આધારે ચાલતી હોય, અને એના આક્રમકતાથી એ વાત લઈને ગુજરાતમાં મેં શરૂઆત કરી છે। બહુ સારા લોકો, સારી ટીમ એમાં આવી રહી છે, એ ઘણા બધા સારા મુદ્દા લઈને ગુજરાતની પ્રજામાં જઈને કોઈ મેનિફેસ્ટો એવું નહીં, પણ પ્રજા માટે શું હોઈ શકે। અને મારા 12 મહિનાના શાસનમાં તમે એક બી આટલું આડું અવરું નહીં હોય, બધું પબ્લિકના ભલા માટે છે। એમાં દાહોદ તો ખાસ એનો દાખલો કે એમાં ટ્રાઇબલને માલિકનું હોય કે જમીનના માલિક બનાવવા હોય, યા બાલગુરુની સ્કીમ હોય, વોટર વર્ક્સ કનેક્શનની સ્કીમ હોય, બાકીની બધું। એટલે આપણે જે જમવાની લાઈન શરૂ થાય તો અહીંથી અને છેડે ઓછું થાય, આપણે છેડેથી શરૂ કરેલું। પાવર સાબરમતીમાં ખૂબ, અને છેડ તેલ પર આવે તો પાવર જાખો થઈ જાય। એટલે આપણે જમવાનું પીરસવાનું ટ્રાઇબલથી શરૂ કરેલું, આદિવાસીના અથી। આજે આદિવાસીના અથી શરૂઆત થાય છે, હવે આમ કરીને ગાંધીનગર સુધી પહોંચવામાં આવે। ઓકે, હવે તમે મને પૂછો કે પૂછો।